એક લગ્નમાં રિસેપ્શનમાં એક 40-45 વર્ષના યુવાન ભાઈ આમંત્રણ મળેલું એટલે ગયા, અને ત્યાં પરિવારના દૂરના જ કોક કુટુંબના કાકા ભેળા થઈ ગયા. એટલે ભાઈ કાકાને પગે લાગ્યા, વડીલ છો એમ કરીને પગે લાગ્યા ને કાકાએ સીધું પૂછ્યું કે બાપા નથી દેખાતા, તારા પપ્પા નથી દેખાતા, બાપુજી નથી આવ્યા? તો કે ના. તારી સાથે નથી રહેતા? તો કે ના. પિતાજીને ત્યાં મોટા ભાઈને ત્યાં રહે છે? તો કે ના. નાના ભાઈને ત્યાં રહે છે, હમણાં વારો ત્યાં છે? તો કે ના. તારે ત્યાં નથી, મોટા ભાઈને ત્યાં નથી, નાના ભાઈને ત્યાં નથી, હમણાં બેનના ઘરે ફરવા ગયા છે, આંટો દેવા ગયા છે? તો કે ના. તીર્થયાત્રા કરવા ગયા છે? તો કે ના. તો કે અમને કીધુંય નહીં? તો કે નાના કાકા ક્યાં એવી વાતો કરો છો, બાપુજી તો છે, હસતા રમતા છે, એવી ક્યાં વાત કરી? તો પણ છે તો ક્યાં છે? તું કહે છે કે મોટા ભાઈને ત્યાં નથી, બેનને ત્યાં ફરવા ગયા નથી, મોટા ભાઈને ત્યાં નથી, નાના ભાઈને ત્યાં નથી, તારા ઘરે રહેતા નથી, તો બાપુજી છે ક્યાં? ત્યાં ભાઈએ બહુ સરસ જવાબ આપ્યો, બાપુજી મારા ઘરે નથી રહેતા, હું મારા બાપુજીના ઘરે રહું છું. બાપુજી મારે ત્યાં નથી રહેતા, હું બાપુજીના ઘરમાં રહું છું. વિચાર કરો, વાત તો એક જ થઈ કે નહીં? વાત તો એક જ થઈ ને, ભેળા રહી જી હે, વાત તો એક જ થઈ, લેકિન ભાવ બદલ ગયા. उसके पीछे का भाव बदल गया कि હું બાપુજીને નથી રાખતો, બાપુજી મને રાખ્યો છે છેલ્લા 40 વર્ષથી. ભાવ બદલ ગયા. નહીતર આપણને શું થાય, આપણે બાપુજીને રાખ્યા છે, હમણાં આપણે બાપુજીને રાખ્યા છે, બા આપણે ત્યાં છે, અમે રાખ્યા છે, બીજા તો સેવા થાય ન થાય એ બધાને તો કઈ બરાબર જોવે નહીં, ધ્યાન ન રહે. અમે જ કીધું કે ના, અમે જ બાપુજીને રાખશું. બાપુજીને આપણે રાખવા વાળા કોણ? આપણને જન્મ દેવા વાળા ઈ, આપણને પાળવા પોષવા વાળા ઈ, ભણાવવા વાળા ઈ, આ બંગલો બનાવવા વાળા ઈ, આપણે એને રાખવા વાળા કોણ? આપણે એના બંગલામાં રહી છીએ મારા વાલા. હા, આપણે એના ઘરે રહી છીએ, ઈ આપણા ઘરે નથી રહેતા. तो बात तो एक है, लेकिन भाव बदल जाता है. और गोपियों के मन में क्या भाव आया, અમે કેટલી ભાગ્યશાળી છીએ, ભગવાન અમારી સાથે રાસ રમે છે. और जैसे ही अहंकार आया, भगवान वहाँ से अंतर ध्यान हो गए અને ગોપીઓ બેબાકળી થઈ અને ભગવાનને ગોતવા નીકળી છે. કાલિંદીની તટ ઉપર જે રેતી છે એની ઉપર પગલાની 2 છાપ દેખાય છે, અને એટલી સુંદર છાપ. બધા ગોપીઓએ વિચાર કર્યો, આટલા સુંદર પગલાં તો આપણા શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈના ના હોઈ શકે. એટલે પગલાના છાપ જે પડ્યા હતા એનો પીછો કરતા કરતા ગોપીઓ ભગવાનને ગોતવા ગઈ. આગળ જતા ભગવાનના 2 પગલાની છાપ સાથે બીજા 2 પગલા મળ્યા, અને એ કોઈ સ્ત્રીના પગ હોય. સ્ત્રી અને પુરુષના પગલામાં ફરક હોય ને, તો એ જાણે કોઈ સ્ત્રીના પગલા હતા એવું દેખાય. અને ગોપીઓના મનમાં વળી વિચાર આવ્યો, એક તો અમે મહાન ભાગ્યશાળી સ્ત્રીઓ જેની હારે ભગવાન રમતા હતા, અને એમાંથી આ મહાનમાં મહાન ભાગ્યશાળી સ્ત્રી કોણ હશે કે ભગવાન હવે એની સાથે એકાંતમાં રાસ રમી રહ્યા છે? જેની સાથે એકાંતમાં રાસ રમે છે એવી આ મહાન ભાગ્યશાળી ગોપી કઈ હશે? ગોપીઓ અંદરો અંદર વાત કરે, નક્કી આ કોઈ કૃષ્ણની આરાધિકા હોવી જોઈએ, નક્કી આ રાધિકા હોવી જોઈએ, નક્કી આ રાધિકા હોવી જોઈએ. પગલાનો પીછા કરતા કરતા જાય છે અને આગળ પહોંચ્યા ત્યાં રાધાજી એક કદમના વૃક્ષની ડાળ પકડીને લટકી રહ્યા છે. બધી ગોપીઓએ ભેગા મળી અને રાધાજીને લટકતા હતા એ લટકેલા રાધાજીને નીચે ઉતાર્યા અને પછી પૂછ્યું કે રાધે आप यहाँ? अरे सखी, अरे गोपी, क्या बताऊं, सुंदर महाराज चल रहा था, उस पर कन्हैया ने बड़ी कृपा करी, मेरा हाथ पकड़कर मुझे महाराज में से निकाल कर हम चल रहे थे, हमें चालता जता था, कन्हैयो मीठी मुरली वगाड़े અને હું ચાલતા એ મીઠી મુરલી સાંભળતી હોઉં. ચાલતા અમે બહુ દૂર નીકળી ગયા અને મારા પગ થાક્યા. મેં કન્હૈયાને કીધું, કન્हैया મારા પગ થાકી ગયા છે. बड़ी कृपा करी प्रभु ने मुझे अपने कंधे पे उठाया. बड़ी कृपा की प्रभु ने मुझे अपने कंधे पे उठाया. प्रभु चल रहे थे और मैं प्रभु के कंधे पे बैठी हुई थी. અને
ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે આ ગોપીઓ કેટલી ભાગ્યશાળી કે ભગવાન એની સાથે રાસ રમે, અને એમાંય મારા ભાગ્યની તો ક્યાં વાત કરવી કે ભગવાન મને આવો એકાંતમાં લાભ આપી રહ્યા છે. મારા તો ભાગ્ય કેવા, ભગવાન મને એકાંતનો અનુભવ આપી રહ્યા છે. અને જેવો આ વિચાર આવ્યો, ખબર નહીં અમે આ ડાળકી આ કદમના વૃક્ષમાંથી પસાર થતા હતા, હું એને જ્યાં પકડવા જાઉં ત્યાં નીચેથી કૃષ્ણ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા, નીચેથી ભગવાન અદૃશ્ય થઈ ગયા. ટોચની અવસ્થા ઉપર પણ જ્યારે વ્યક્તિ પહોંચી જાય અને ત્યારે મનમાં અહંકાર આવે, ત્યારે પરમાત્મા છટકી જાય છે અને જીવ લટકી જાય છે. ટોચની અવસ્થામાં પહોંચ્યા પછી પણ પરમાત્મા છટકી જાય છે અને જીવ લટકી જાય છે. બધી ગોપીઓને પોતાની ભૂલ સમજાઈ કે અમારા મનમાં પણ આ જ વિચાર આવ્યો ત્યારે ભગવાને અમારો સાથ છોડી દીધો. રાધાના મનમાં આ વિચાર આવ્યો ત્યારે ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. ભગવાનને આપણો અહંકાર ગમ્યો નથી. અને પછી સર્વે ગોપીઓ મળીને ગીત ગાય છે, જેને ભાગવતકાર ગોપી ગીત તરીકે ઓળખાવે છે. જયતિ તે ધિગમ જન્મના વ્રજા શ્રયત ઇન્દિરા શશ્વદત્ત રહી. ગોપીઓ ગીત ગાઈને પોકાર કરે છે. બે બાકડી બાવરી બનેલી ગોપીઓ કનૈયાને પોકાર કરે છે કે કનૈયા તું આવ આવ, તારા વગર બધું સૂનું લાગે છે. અને વાત એ સાચી છે ને, જીવનમાં જ્યારે અમુક વસ્તુ બહુ સહજતાથી, અમુક વસ્તુ કે અમુક વ્યક્તિ બહુ સહજતાથી મળી જાય ને ત્યારે આપણે એની કદર ખોઈ બેસીએ છીએ. પણ જ્યારે એ વસ્તુ કે વ્યક્તિ આપણા જીવનમાંથી વહી જાય ત્યારે આપણને ખબર પડે કે આપણે શું ખોઈને બેઠા છીએ. વ્યક્તિ હોય ને ત્યારે એની કદર ના થાય, પણ માણસ જ્યારે વિયો જાય પછી ખબર પડે કે આપણે કેટલા હુના થઈ ગયા, કેટલા હુના થઈ ગયા. ગોપીઓ કહે, તું જ્યારે અમારા ઘરના ઉંબરે હાલ્યો આવતો માખણ ચોરી કરવા માટે, માખણ લેવા માટે અમે કામ કરતા હોઈએ, અને ત્યારે તું અમારો પાલવનો છેડો આમ પકડીને ઊભો હોય, પાલવનો છેડો તું અમારો ખેંચતો હોય, અને અમે તારા હાથમાંથી અમારા સાડીના પાલવનો છેડો આમ ખેંચવી લેતા હોય કે અમને કામ કરવા દે કનૈયા, હેરાન કરમાં, તું વયો જા વયો જા વયો જા. જ્યારે તું સરળતાથી મળી જતો હતો ને અમારો પાલવ પકડી લેતો હતો ત્યારે અમે તને દૂર કરતા હતા, પણ આજે તું ત્યારે અમારી વચ્ચે નથી ને ત્યારે તારું મૂલ્ય સમજાય છે કે તારા વગર અમે કેટલા સૂના થઈ ગયા છીએ, તારા વગર આ જીવન કેટલું સૂનું થઈ ગયું છે. તું આવ, અમે તને અમારી સાડીનો છેડો દઈએ, તું આવ, અમારો આ સાડીનો પાલવ પકડ, તું આવ, તારો એ પ્રેમાળ હસ્ત અમારા મસ્તક ઉપર પધરાવ. તવ કથામૃતમ તપ્ત જીવનમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ. પોકાર કરે છે. અને પછી ગોપીઓ બહુ પોકારે છે છતાંય આવતા નથી. પછી ગોપીઓ કહે છે કે કનૈયા, તારા કરતા તો તારી કથા સારી, તારા કરતા તારી કથા સારી. તને ગમે એટલું બોલાવીએ તું આવતો નથી, અને કથાને તો અમે જ્યારે બોલાવીએ ત્યારે દોડતી દોડતી અમારી પાસે આવી જાય છે. તને બોલાવીએ ત્યારે તું આવે નહીં, પણ અમે કથાનો વિચાર આવે ને કથાને પોકાર કરીએ તો કથા આવી જાય. તો તારા કરતા તો તારી કથા સારી. અને ત્યાં એક ગોપીઓનું આખું મંડળ છે. ત્યાં એક ગોપી કે સખી એ બધું રહેવા દે, નથી એનામાં હાજું ને નથી એની કથામાં હાજું, નથી એનામાં કાંઈ લઈ લેવા જેવું કે નથી એની કથામાં કાંઈ લઈ લેવા જેવું. કેમ? એની કથામાં છે જ શું? એની કથાઓમાં શું છે કે બલિરાજા આવ્યા, બલિરાજાએ કીધું કે માંગો, તઈ માંગવાનો જે વારો હતો તઈ વામન થઈને આવ્યા હતા, અને જે માંગ્યું તઈ વિરાટ થઈ ગયા. તો છેતરામણી કરે છે. એની કથાઓમાં છે શું કે માગવા ટાઈમે, માગવાના સમયે વામન છે પણ લેવાના સમયે વિરાટ થઈ જાય છે. આ તો છેતરામણી કરવા વાળો નાથ છે, છેતરામણી કરવા વાળો ઈશ્વર છે. અને એ તો કથાઓ છે, એમાં કાંઈ નથી ને એની કથામાં કાંઈ નથી. આ ગોપીઓનો પ્રેમ છે. અને વળી ત્રીજી गोपी बोली कि श्री कृष्ण हमारे मध्य में नहीं है, वो हमारे निकट नहीं है, वो हमारे समीप नहीं है, हम उसका वियोग सह रहे हैं. कृष्ण का वियोग हमें जीने नहीं देता और ये कथा हमें मरने नहीं देती.